આફ્ટર ડિલિવરી શું તમારા હેરફોલ વધી ગયા છે? પોસ્ટપાર્ટમ હેરફોલ કહેવાય છે એને. ડિલિવરી પછી, ચાઇલ્ડ બર્થ પછી ઇસ્ટ્રોજન લેવલ ડ્રોપ થાય છે એટલે હેરફોલની સમસ્યા જોવા મળે છે, જેને સાયન્ટિફિકલી ટેલોજન એફ્લુવિયમ કહેવામાં આવે છે. કેવી રીતના મેનેજ કરીશું? નંબર 1, વિટામિન ડી રીચ સપ્લિમેન્ટ અથવા ફૂડ તમારા રૂટીનમાં એડ કરો. ફિશ ઓઇલ, એગ્સ, નટ્સ એન્ડ સીડ્સનો રૂટીનમાં એડ કરવાનું શરૂ કરી દો. મેન્સ્ટ્રુઅલ ફેઝનો જે ફોલિક્યુલર ફેઝ છે એને હેલ્ધી બનાવશે, હોર્મોન્સ બેલેન્સમાં આવશે અને ધીરે ધીરે હેરફોલ બંધ થઈ જશે. નંબર 2, ઓમેગા-3 ફેટી એસિડ એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી છે, બોડીમાંથી ઇન્ફ્લેમેશન ઓછું કરશે, સ્કાલ્પને હેલ્ધી બનાવશે, હોર્મોન્સ બેલેન્સમાં આવશે અને હેરફોલ બંધ થઈ જશે. તેમાં વોલનટ્સ, ફ્લેક્સીડ્સ જેવા ફૂડ તમારા રૂટીનમાં એડ કરો. અને લાસ્ટ નંબર 3, આમળા, સતાવરી, અશ્વગંધા, મેથીનો પાવડર અથવા સિરપ તમે માર્કેટમાં મળી જશે, તે તમે રૂટીનમાં યુઝ કરો. જો પાવડર મળે તો 1 ચમચી સવાર સાંજ પાણી સાથે અથવા મધ સાથે, અને જો સિરપ મળે તો 1 ચમચી સવાર બપોર સાંજ તમારા રૂટીનમાં એડ કરો. જેને આ પોસ્ટપાર્ટમ ડિલિવરીનો ઇશ્યુ છે તેની સાથે ફટાફટથી શેર કરો અને વધારે માહિતી માટે ફોલો કરો.